નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવાના છીએ, જે દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે। અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી। આ કથાને સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગીથી મુક્તિ મળે છે। માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ। અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથાને સાંભળે છે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે। જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ। મિત્રો, આ પવિત્ર કથાને શરૂ કરતા પહેલાં જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। મિત્રો, તમારી એક લાઈક અમારા જીવનને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે। તો ચાલો મિત્રો, આ કથાને શરૂ કરીએ। પ્રાચીન કાળમાં એક શહેરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા। તેમની પાસે અન્ન અને ધનની કોઈ કમી ન હતી, પરંતુ એ લોકોએ જીવનમાં ક્યારેય દાન, પુણ્ય કે ધાર્મિક કાર્ય કરતા ન હતા। પોતાના જીવનમાં તેમણે ક્યારેય દાન પુણ્યનું કોઈ કાર્ય કર્યું ન હતું। તેમના જીવનમાં તેમણે ક્યારેય કોઈને દાન આપ્યું ન હતું, અને તેમની પાસે મિલકત ખાવા માટે કોઈ સંતાન ન હતું। એ શેઠની હવેલી જ્યાં હતી એ જગ્યાની પાસે એક પીપળાનું ઝાડ હતું, અને એ પીપળાના ઝાડ પર એક સુંદર ચકલી રહેતી હતી। એ ચકલી ભગવાન શિવમાં ખૂબ જ માનતી હતી। એ ભગવાન શિવના નામનો રોજ જાપ કરતી હતી। એ ચકલીએ પીપળાના ઝાડ પર માળો બનાવ્યો હતો। ચકલીના 2 નાના બાળકો હતા। આ ચકલી રોજ શહેરમાં અનાજ ખાવા માટે જતી હતી। એ ચકલીએ પીપળાના ઝાડ પર માળો બનાવ્યો હતો। ચકલીને 2 નાના બાળકો હતા। આ ચકલી રોજ શહેરમાં અનાજ ખાવા માટે જતી હતી, અને અનાજ ખાધા બાદ તે ફરી પોતાના માળામાં આવી પોતાના બાળકોને જમાડતી હતી। ચકલી રોજ તે શેઠના ઘરે જતી હતી, પણ ત્યાં તેને એક પણ દાણો ન મળ્યો, એટલે ચકલી ત્યાંથી આગળ વધે છે। ત્યારે ચકલી મનમાં વિચારવા લાગે છે કે આખા શહેરની સૌથી મોટી હવેલી આ શેઠની છે, અને સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ છે, પરંતુ તેમ છતાં તે ક્યારેય કોઈને ભિક્ષા નથી આપતો, ક્યારેય કોઈ ધર્મનું કામ નથી કરતો, મંદિરમાં ક્યારેય કોઈ સહકાર નથી આપતો, ક્યારેય કોઈ લાચાર વ્યક્તિની મદદ નહીં કરતો, કે ક્યારેય પક્ષીઓને અનાજ નથી આપતો। આ શેઠ ખૂબ જ કંજૂસ છે। એક દિવસ ચકલી સવારે પોતાના માળામાંથી ઉડે છે અને પહેલા શેઠની હવેલી પર બેસે છે। શેઠની હવેલીમાં ચકલી જઈને બેસે છે ત્યારે શેઠ અને શેઠાણી વાતો કરતા હતા। શેઠાણી પોતાના પતિને કહેતી હતી કે આપણી પાસે એટલી બધી સંપત્તિ છે, આખા શહેરના લોકો આપણને નગરશેઠ કહીને બોલાવે છે,
આપણી પાસે પૈસાની કોઈ કમી નથી, પણ આ ધનનો આપણે શું કરીએ? આપણી પાસે કોઈ વારસદાર નથી, કોઈ દીકરો નથી કે જે આ પૈસાને ખાઈ શકે. ત્યારે શેઠ તેની શેઠાણીને કહે છે કે, શેઠાણી, હવે આમાં મારો શું વાંક છે? આપણું નસીબ પણ કાંઈક આવું જ છે. એવું પણ બની શકે કે આપણા નસીબમાં દીકરો ન હોય. શેઠ આગળ કહે છે કે, હવે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આ પૈસા વાપરીશું. એ પછી જેના નસીબમાં હશે એ આ મિલકત ખાશે. પતિ પત્ની બંને આ પ્રકારની વાતો કરે છે અને ચકલી ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. શેઠ અને શેઠાણી શેઠાણીની વાત પૂરી રીતે સાંભળીને પક્ષી ત્યાંથી આગળ વધે છે અને અનાજ પાણી મેળવ્યા પછી તે પોતાના માળામાં પાછી જતી રહે છે. હવે ચકલી રોજ તે શેઠના ઘરે જવા લાગી અને તેની આખી વાત સાંભળવા લાગી. શેઠની પત્ની ખૂબ જ સારા સ્વભાવની હતી. તેના હૃદયમાં કરુણા પણ હતી. શેઠાણી રોજ તે ચકલીને જુએ છે ત્યારે ધીમે ધીમે શેઠાણીને તે ચકલી સાથે લગાવ થઈ જાય છે. હવે શેઠાણી તે ચકલીને ગુપ્ત રીતે શેઠની જાણ વગર અનાજ નાખતી હતી અને ચકલી અનાજ ખાઈને સંતુષ્ટ થઈ જતી હતી. તે ચકલીને ખૂબ જ પ્રેમથી રોજ દાણા નાખતી હતી અને એક એક વાસણમાં પાણી પીવા આપતી હતી. હવે ચકલીને બચ્ચાને એકલા મૂકીને શહેર જવાની જરૂર પડતી ન હતી. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ ચકલી તેના મનમાં વિચારવા લાગે છે કે શેઠાણી બહુ સારી છે. તે મને અનાજ પણ ખવડાવે છે, પણ તેના ઘરમાં પુત્ર નથી. પછી તે ચકલી તેના મનમાં વિચારવા લાગી કે મારે શું કરવું જોઈએ જેથી આ શેઠાણીને પુત્ર થાય. ચકલી વિચારે છે કે જ્યાં સુધી સ્ત્રી માતા ન બને ત્યાં સુધી તે સ્ત્રી ભાગ્યશાળી કહેવાતી નથી. સ્ત્રીની પીડા સ્ત્રી જ સમજી શકે છે. સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ થાય જ્યારે તે માતા બને છે. સ્ત્રીની સૌથી મોટી ખુશી ત્યારે થાય છે જ્યારે તે માતા બને છે. આવું વિચારીને ચકલી ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને ચકલી વિચારવા લાગે છે કે આ તો કેટલી સારી શેઠાણી છે. રોજ તે મને અનાજ પણ ખવડાવે છે. મારે શું કરવું જોઈએ જેથી તેના ઘરમાં એક પુત્રનો જન્મ થાય અને તેને દીકરો મળે? અને મનમાં ખૂબ જ વિચાર્યા કરે છે. એક દિવસ તેના મનમાં વિચાર આવે છે કે હું ભગવાન મહાદેવ પાસે કૈલાસ પર્વત પર જાઉં અને આ શેઠ શેઠાણી માટે તેમને પુત્ર મળે તે માટે અરજી કરું. તો આમ વિચારીને ચકલી તેના પતિને કહે છે કે સાંભળો, હું થોડા દિવસો માટે ક્યાંક જાઉં છું. તમે બાળકોની સંભાળ રાખજો. તેમને સમયસર અનાજ પાણી ખવડાવજો. આવું કહીને ચકલી તેના માળામાંથી ઉડી જાય છે. ચકલી ઉડતી જાય છે, રાત દિવસ ઉડે છે, સખત મહેનત કરે છે, ભૂખી તરસી રહીને ઉડતી રહે છે અને ઉડતી ઉડતી એ છેવટે કૈલાસ પર્વત પર પહોંચે છે, જ્યાં મહાદેવ અને માતા પાર્વતી રહે છે અને માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે
અને માતા પાર્વતીના ચરણોમાં પડતાં જ તે બેહોશ થઈ જાય છે. માતા પાર્વતી આ ચકલીને હાથમાં ઉપાડે છે અને ચકલીને ભાનમાં લાવે છે. તે ચકલીને કહે છે કે તું ક્યાંથી આવે છે દીકરી? તું બહુ પરેશાન દેખાય છે. પછી ચકલીમાં પાર્વતીને કહે છે, હે મૈયા, હું ખૂબ જ દુઃખી છું. ઘણે જ દૂરથી આવી છું. હું મારા દુઃખથી દુઃખી નથી. હું બીજાના દુઃખ માટે ખૂબ જ દુઃખી છું. ત્યારે માતા પાર્વતી કહે છે કે હે દીકરી, તું મને સ્પષ્ટ કહે કે શું વાત છે. મને ખુલીને કહે. પછી ચકલી કહે છે કે હું જ્યાં રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે. તેમને કોઈ પુત્ર નથી અને તે શેઠાણી ખૂબ જ સારી છે. મને રોજ ખવડાવે છે અને પાણી પીવડાવે છે. તેને એક પુત્ર આપો. ચકલી આ વાત માતા પાર્વતીને કહે છે અને ફરીથી બેહોશ થઈ જાય છે. પાર્વતી ફરીથી એ ચકલીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. લાંબા સમય પછી ચકલી ભાનમાં આવે છે. પછી માતા પાર્વતી તે ચકલીને થોડા દાણા ખવડાવે છે અને પાણી પીવડાવે છે અને ચકલીને કહે છે, પુત્રી, ચિંતા ના કર. મહાદેવ થોડી વારમાં સમાધિમાંથી જાગી જશે. તે પછી આપણે મહાદેવ સાથે વાત કરીશું. થોડી વાર પછી ભગવાન મહાદેવ પોતાની સમાધિમાંથી ઊભા થઈ જાય છે. માતા પાર્વતી હાથમાં ચકલીને લઈને મહાદેવ પાસે જાય છે અને મહાદેવને કહે છે કે હે ભગવાન, માધવનગરમાં એક શેઠ અને શેઠાણી રહે છે. તેમના નસીબમાં કોઈ પુત્ર છે કે નથી? મહાદેવ ધ્યાન કરે છે અને જુએ છે અને પછી કહે છે કે હે પાર્વતી, તે શેઠ અને શેઠાણીના નસીબમાં કોઈ પુત્ર નથી. ત્યારે માતા પાર્વતી કહે છે, હે ભગવાન, જો તેના ભાગ્યમાં પુત્ર ન હોય તો પણ તમારે તેમને પુત્ર આપવો પડશે. પરંતુ મહાદેવ કહે છે કે તમે આટલો આગ્રહ કેમ કરો છો? તેમના નસીબમાં પુત્ર નથી તો પછી હું તેમને પુત્ર કેવી રીતે આપી શકું? પરંતુ માતા પાર્વતી જીદ કરે છે અને કહે છે કે આ ચકલી ઘણા દૂરથી આવી છે અને આશા રાખીને આવી છે કે આપણે તેની મદદ કરીશું. આ આશા સાથે તે આટલે દૂરથી ભૂખી તરસી ઉડીને અહીં આવી છે અને આપણે તેને અહીંથી ખાલી હાથે ન મોકલી શકીએ. હવે માતા પાર્વતીની આવી જીદ સામે મહાદેવ ઝૂકી જાય છે અને કહે છે કે ઠીક છે પાર્વતી, તમે દરેક જીવ માટે આટલી જીદ કરો છો અને મારે તમારી દરેક જીદ પૂરી કરવી પડે છે. ઠીક છે, જો તમે કહેતા હોય તો આપણે પહેલાં શેઠ અને શેઠાણીને પુત્ર આપી દઈશું. પરંતુ આ ચકલીને કહો કે શેઠ અને શેઠાણી કોઈ દાન પુણ્ય કરતા નથી, કોઈ પુણ્ય કર્યા નથી, કોઈ પવિત્ર ગ્રંથો નથી વાંચતા, કોઈ જ્ઞાન પુરાણ નથી વાંચતા, તેઓ વેદનો અભ્યાસ નથી કરતા, તેઓ નાસ્તિક છે. પરંતુ સાંભળો, પુત્ર પ્રાપ્તિ બાદ નાસ્તિકમાંથી અસ્વાસ્તિક બનવું પડશે અને તેમને દાન પુણ્ય કરવું પડશે. તેમને મંદિરમાં જવું પડશે, સાધુને ભિક્ષા પણ આપવી પડશે, ભગવાનનું ભજન પણ કરવું પડશે. નહીં તો એમના પુત્રનું આયુષ્ય ઓછું થઈ જશે. ત્યારે તે ચકલી કહે છે કે હે ભગવાન, હું શેઠ શેઠાણીને મંદિરમાં લઈ જવાનો પ્રયત્ન કરીશ.
તેમને સોમવાર ઉપવાસ કરવાનું કહીશ, દાન કરવાનું કહીશ. હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ. ત્યારે ભગવાન ભોળેનાથ તેમને તથાસ્તુ કહે છે અને એ કહે છે કે તમારી ઈચ્છા જલ્દી જ પૂરી થશે. તે પછી ચકલી ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીને પ્રણામ કરે છે અને ત્યાંથી ઉડી જાય છે અને તેના માળામાં પાછી આવે છે. મિત્રો, થોડા જ સમયમાં શેઠાણી ગર્ભવતી થાય છે અને 9 મહિના પછી શેઠાણીને એક સુંદર પુત્ર મળે છે. શેઠ અને શેઠાણી તેના પુત્રને મેળવીને ખૂબ જ ખુશ થાય છે. ચકલી પણ ખૂબ જ ખુશ થાય છે. ચકલી વિચારે છે કે તેની મહેનત સફળ રહી છે. ચકલી પણ તેની મહેનતનું ફળ જોઈને ખૂબ જ ખુશ થાય છે. તે વિચારે છે કે આ શહેરનો સૌથી ધનિક શેઠ છે અને જ્યારે આ શેઠ પોતાના પુત્રને સારી વસ્તુઓ ખવડાવશે ત્યારે કેટલાક નાના નાના ટુકડા પણ નીચે પડી જશે અને મને પણ તે ખાવા મળશે. આવું વિચારી તે ચકલી ખૂબ જ ખુશ થાય છે. ધીમે ધીમે શેઠનો દીકરો મોટો થાય છે. એક શ્રાવણ મહિનો પસાર થાય છે. બીજો શ્રાવણ મહિનો પસાર થાય છે. ત્રીજો શ્રાવણ મહિનો પણ પસાર થઈ જાય છે અને આમ કરતાં કરતાં ચોથો શ્રાવણનો મહિનો પણ પસાર થઈ જાય છે અને 5મો શ્રાવણ માસ આવવાનો હોય છે. ત્યારે તે ચકલી ખૂબ જ ચિંતામાં પડી જાય છે. તે ખૂબ જ દુઃખ અનુભવે છે. તે એવું વિચારવા લાગે છે કે શેઠનો દીકરો 5 વર્ષનો થઈ ગયો છે અને આ શેઠ અને શેઠાણી હજુ સુધી કોઈ દાન પુણ્ય નથી કરતા. તે કોઈ મંદિરમાં નથી જતા, કોઈ ભિક્ષુકને ભિક્ષા પણ નથી આપતા, શ્રાવણ સોમવારના વ્રત પણ નથી કરતા. એટલે આ ચકલીને ખૂબ જ દુઃખ થાય છે. તે બંને કોઈ પુણ્ય કાર્ય નથી કરતા એમ વિચારીને ચકલી ખૂબ જ ઉદાસ થઈ જાય છે. ચકલી વિચારવા લાગે છે કે જો આ લોકો દાન આપવાનું શરૂ નહીં કરે તો ભગવાન શિવના કહ્યા અનુસાર તેમનો પુત્ર ટૂંક સમયમાં મૃત્યુ પામશે. આવું વિચારીને એ ખૂબ જ ઉદાસ રહેવા લાગે, ખૂબ જ ચિંતિત થાય છે. ચકલી વિચારવા લાગે છે કે શેઠ અને શેઠાણીને કહું તો કેવી રીતે કહું? એ લોકો મારી ભાષા પણ સમજી શકતા નથી. તેઓ મારા ભાવને પણ સમજી શકતા નથી. હવે મારે શું કરવું જોઈએ? એમ વિચારીને તે ચકલી ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને વિચારે છે કે મારે પાછું કૈલાશ પર્વત પર જવું જોઈએ અને માતા પાર્વતી અને ભગવાન શિવને તેનો ઉપાય આપવો જોઈએ. ત્યાં સુધીમાં ચકલીના બાળકો મોટા થઈ ગયા હતા. ચકલી તેના બાળકોને કહે છે કે તમે તમારું ધ્યાન રાખજો. હું થોડા દિવસો માટે ક્યાંક જાઉં છું. પછી ચકલી ફરીથી તેના માળામાંથી ઉડે છે અને સીધી કૈલાશ પર્વત પર પહોંચી જાય છે. કૈલાશ પર્વત પર જઈને તે ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને માતા પાર્વતી ચકલીને હાથમાં લઈને કહે છે કે પુત્રી, હવે તને શું તકલીફ છે? તે કહ્યું હતું તેમ જ થયું છે. શેઠ અને શેઠાણીને એક દીકરો થયો છે. હવે તું ફરી પાછી અહીં કેમ આવી છે? પછી ચકલી માતા પાર્વતીને કહે છે એ મૈયા, શેઠ અને શેઠાણીનો એક દીકરો થયો છે પણ હું શેઠ અને શેઠાણીને સાચા રસ્તે લઈ જઈ શકી નથી. હું તેમને નાસ્તિકમાંથી સ્વાસ્તિક નથી કરી શકી. હું તેમને ધાર્મિક કાર્ય કરાવી શકી નથી. પતિ પત્ની બંને આજે પણ એક જ સરખા છે.
ન તો તેઓ કોઈ મંદિરમાં જાય છે, ન તો કોઈ દાન ધર્મ કરે છે, કે ન તો તેઓ કોઈ ભગવાનની પૂજા કરે છે. પતિ પત્ની બંને હજી પણ એક સરખા છે. આવું જ રહે છે તો તેમના પુત્રનું ટૂંક સમયમાં મૃત્યુ થઈ જશે, એના કારણે હું ખૂબ જ દુઃખી છું. પછી ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને રડવા લાગે છે અને કહે છે કે હે મૈયા, આવું ન થવું જોઈએ. તેમનો પુત્ર લાંબા સમય સુધી જીવતો રહેવો જોઈએ, અલ્પજીવ ન હોવો જોઈએ. ચકલી આ વાત સારી રીતે જાણતી હતી કે જ્યારે પિતા પાસે કોઈ વસ્તુ માંગવી હોય તો મૈયાના ચરણોમાં જાવું. મૈયાને મનાવો તો પિતા આપોઆપ માની જાય. આવું વિચારીને ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે. ત્યારે પાર્વતીજી ફરીથી ચકલીને પોતાના હાથમાં ઉઠાવી લે છે અને કહે છે કે દીકરી, તું શાંત થઈ જા. પછી માતા પાર્વતી ફરી ભગવાન ભોળેનાથને કહે છે કે મહાદેવ, આવું ન થવું જોઈએ. ચકલી આગળ કહે છે કે મૈયા, મેં તેમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે લોકો મારી ભાષા સમજી શકતા નથી અને તેઓ મારા હાવભાવ પણ સમજી શકતા નથી. હવે હું શું કરું? ચકલી આગળ કહે કે માતા, તમે અને ભોળે બાબા ત્યાં જઈને શેઠ અને શેઠાણીને સાચા રસ્તે લઈ જાઓ તો તમારી ઘણી મહેરબાની થશે. તો માતા પાર્વતી અને ભોળેનાથ કહે ઠીક છે દીકરી, આવું જ થશે. અમે બહુ જ જલ્દી શેઠ અને શેઠાણીના દરવાજે પહોંચવાના છીએ. પછી એ ચકલી કૈલાસ પર્વત પરથી પોતાના માળામાં પાછી આવે છે. થોડા દિવસ પછી મહાદેવ અને પાર્વતી સાધુ અને સાધુનીનું રૂપ ધારણ કરીને પહેલા શેઠ અને શેઠાણીના દ્વારે આવે છે અને શેઠાણીને કહે છે કે મૈયા, અમને ખૂબ જ ભૂખ લાગી છે. તમે અમને ભોજન કરાવો, અમને ખવડાવો, નહીં તો અમે તમને શાપ આપીશું અને તમે બરબાદ થઈ જશો. પછી શેઠાણી હાથ જોડીને કહે હે બાબા, અમને શાપ ન આપો, અમે ચોક્કસ તમને ખવડાવીશું. પછી શેઠાણી સાધુના વેશમાં આવેલા મહાદેવ અને પાર્વતીને તેમના ઘરની અંદર લઈ જાય છે અને તે સારી સારી વાનગીઓ બનાવે છે અને તે બંનેને ખવડાવે છે. તે સમયે શેઠાણીનો તે નાનો પુત્ર શેઠાણીને મદદ કરે છે. ક્યારેક તે મહાદેવ અને પાર્વતી પાસે રોટલી લાવતો, ક્યારેક શાક લાવતો, ક્યારેક કોઈક મીઠાઈ લઈ આવતો. માતા પાર્વતી આ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. માતા પાર્વતી વિચારે છે કે આ મહાદેવનો પ્રસાદ છે એટલે જ તે એટલા ચંચળ છે. જ્યારે શેઠાણી સાધુના વેશમાં આવતા માતા પાર્વતી અને ભગવાન ભોળેનાથને ભોજન કરાવી દે એ પછી મહાદેવ અને પાર્વતી એના ઘરની બહાર જ જવા લાગે છે. ત્યારે શેઠ અને શેઠાણી બંને આવીને હાથ જોડીને કહે છે કે બાબા, અમારી સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરી દો, પણ શ્રાપ ન આપશો. તો મહાદેવ કહે કે શેઠ શેઠાણી, ધ્યાનથી સાંભળો. તમે ઘણી ભૂલો કરી છે અને તમે ભૂલો કરતા જ રહો છો. જો તમે આમ જ કરશો તો તમારો દીકરો
એક મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે અને તમારો દીકરો ટૂંક સમયમાં જ આ દુનિયા છોડી દેશે. પછી શેઠ અને શેઠાણી સાધુના વેશમાં આવેલા ભોળેનાથના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે બાબા, અમને કોઈ ઉપાય કહો. હવે અમે શું કરી શકીએ? અને વૃદ્ધાવસ્થામાં એક દીકરો મળ્યો છે અને અમે આ પુત્રને ગુમાવવા નથી માગતા. ત્યારે ભગવાન કહે છે કે ધ્યાનથી સાંભળો. આજ પછી જો કોઈ તમારા દરવાજે આવે તો તે ખાલી હાથે ન જવું જોઈએ. તેને દાન કરો, લોકોની મદદ કરો, જીવતા જીવોને મદદ કરો અને શ્રાવણ મહિનાના સોમવારના પવિત્ર દિવસે વ્રત કરો. ભગવાનની સાચા મનથી પૂજા કરો. મહાદેવ આટલું કહે છે તે પછી પતિ પત્ની બંને હાથ જોડીને મહાદેવના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે બાબા, અમે એમ જ કરીશું. હવે અમે આ શ્રાવણ માસથી જ સોમવારના વ્રત અને ઉપવાસ કરીશું, દાન પુણ્ય કરીશું. પછી મહાદેવ શેઠ અને શેઠાણીને કહે છે કે તમારા ઘરમાં રમી રહેલો આ પુત્ર તમારા કર્મોના કારણે મળ્યો નથી. તમારા નસીબમાં પુત્ર ન હતો. આ એક ચકલીની ભેટ છે જે અહીંથી કૈલાશ પર્વત પર ઉડીને ગઈ હતી અને કૈલાશ પર્વત પર ગયા પછી મહાદેવ અને પાર્વતીને વિનંતી કરી હતી અને તમારા માટે પુત્રમાં માગ્યો હતો. આ તેમની વિનંતીનું પરિણામ છે કે આજે એક નાનો દીકરો તમારા ઘરમાં રમી રહ્યો છે. તો તે શેઠ અને શેઠાણી કહે છે, બાબા, તે ચકલી કઈ છે? પછી તે ચકલી ત્યાં આવે છે અને મહાદેવ અને પાર્વતીને પ્રણામ કરે છે. પછી એ સાધુ બનેલા માતા પાર્વતી અને ભગવાન ભોળેનાથ શેઠ અને શેઠાણીના ઘરેથી નીકળી જાય. આ દિવસ શ્રાવણ મહિનાના સોમવારે હતો. જે દિવસે મહાદેવ અને પાર્વતી શેઠ અને શેઠાણીના ઘરે આવ્યા હતા. એટલે જ એ જ દિવસથી શેઠ શેઠાણી ખૂબ જ ધામધૂમથી શ્રાવણ માસનો તહેવાર ઉજવે છે અને શ્રાવણ સોમવારે વ્રત રાખે છે, દાન પુણ્ય કરવાનું ચાલુ કરે છે, ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે અને તળાવ ખોદાવે છે, મંદિર બનાવડાવે છે અને ભગવાન ભોળેનાથની ભક્તિમાં લીન થઈ જાય છે. અને ચકલી પણ વ્રત કરે છે. એક વર્ષ વીતી જાય છે અને બીજા વર્ષે શ્રાવણના પહેલા સોમવારે શેઠ અને શેઠાણી ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ અને પાર્વતી શેઠ અને શેઠાણીના ઘરે પોતાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે. શેઠ અને શેઠાણીને દર્શન આપે છે. તેમને જોઈને શેઠ શેઠાણી તેમને દંડવત પ્રણામ કરે છે. શેઠ શેઠાણીનું વ્રત સફળ થાય છે અને પક્ષીનું વ્રત પણ સફળ થાય છે. ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતી તેમને હંમેશા સુખ રહેવાના આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ જાય છે અને બધા ખુશીઓ સાથે રહેવા લાગે છે. તેમનું શ્રાવણ મહિનાનું વ્રત સફળ થાય છે. ભક્તો, શ્રાવણ સોમવારે વ્રત કરનારાઓને મહાદેવની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે. જેવા શેઠ શેઠાણી અને ચકલીના દિવસો સોના જેવા આવ્યા એવા આપણા પણ આવે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.